વાગવામાં આવી રહ્યા છે બપોરના 11 વાગી ગયા છે ને મસ્ત વરસાદ આવી રહ્યો છે. જો આજે આમે આગાહી હતી 15-16ની, એટલે મસ્ત વરસાદ આવે છે. જો શેરીઓ ભીની થઈ ગઈ. સવારમાં છે ને વહેલો 6 વાગે આજુબાજુ હતો અને પછી ડાયરેક્ટ છે ને અત્યારે વરસાદ આવ્યો 11 વાગે. તો એવું છે, વચ્ચે તો એવું જ લાગતું હતું કે ઉનાળો આવી ગયો એમ. કાંઈ નહીં, આવું બધું તો ચાલ્યા જ રાખશે. વરસાદ છે એટલે વરસાદ તો આવવાની છે. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજથી બેસે છે અષાઢ મહિનો ચાલી રહ્યો છે. આજે છે અષાઢી સુદ એકમ છે અને કાલે છે અખાત્રીજ, અષાઢી બીજ, રથયાત્રા. તો રથયાત્રા નીકળવાની છે કાલે ગુરુવાર અને આજે છે બુધવાર. તો બધાને એડવાન્સમાં નહીં, પણ આ બ્લોગ જોશો ને ત્યાં તો અષાઢી બીજ વહી ગઈ છે. તો એ છતાંય બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને 11 વાગી ગયા છે તો મસ્ત હું મારું વિડીયો એડિટિંગનું કામ કરતી હતી. વરસાદ આવે છે મસ્ત, આપણે થોડુંક વિડીયો લઈ ગઈ એમ. તો જો 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને આ વોલમાં હમણાં કેટલા ટાઈમથી આપણે છે ને કંઈ નવી ક્રિએટિવિટી નથી કરી, પણ આજ મને વિચાર આવે છે કે આજ ક્રિએટિવિટી કંઈક કરવી. પણ અમારે છે ને કાલ બહાર જવાનું છે, એટલે કાલ સવારમાં વહેલું બહાર જવાનું છે. કારણ કે અષાઢી બીજ છે એટલે ઘણું બધું શું કહેવાય, બધા મુહૂર્તના કામકાજ ચાલતા હોય. કોઈ કુંભઘોડો મૂકે, ઘરમાં કુંભઘોડો મૂકે, પછી નવી ગાડી, મતલબ કાલ ઘણા બધા કેટલા ટાઈમથી મુહૂર્તની વાટ જોતા હોય ને બધા કામ કાલે થાય. તો અમારે કાલ વહેલું જ જવાનું છે એટલે કાલનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે અને તમારા માટે સરપ્રાઈઝ છે કે અમે ક્યાં જઈએ છીએ એવી રીતે. તો ચાલો હવે છે ને થોડા ટાઈમ પછી મળશું. મારો વિડીયો ગમતો હોય તો ઝડપથી લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો વાગવામાં આવી રહ્યા છે 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે બનાવ્યા છે અમે ઢેબરા. સવારે વરસાદ આવતો હતો તો અમને એમ થયું કે સાંજે વરસાદ આવશે અને એમય નહોતું. અને દૂધી અને આ મેથી, તો મારા પપ્પાની રવિવારે આવ્યા હતા ને ત્યારે અમે પ્રોગ્રામ હતો કે ભાઈ ઢેબરા બનાવશું. તો સામાન લઈ આવ્યા, પછી શેરીમાં પ્રોગ્રામ થયો તો હવે બધા પછી પ્રોગ્રામ ખાવા વહી ગયા. પંચકુટી દાળ અને ખાખરા અને રોટલા. હા, દાળ ખાખરા, યસ. અને આ બાજુ જો ઝાઝા ઢેબરા બનાવી નાખ્યા છે આજ તો. પણ સવારે ખાવા હાટુથી જ તે, કારણ કે અમારે સવારે વહેલું નીકળવાનું છે એટલે ઢેબરા ખાઈને જ જાવી. ઘરેથી વ્યવસ્થા કરીને જ જવાની ખાઈને, એટલે બસ ત્યાં જ આવી ગમે એટલું મોડું થાય તો એ માથાકૂટ નહીં. ખાવા જોઈ તો જોઈ શું કરવું. હે હા, કાલે અમારે ફરવા જવાનું છે એમ. વાહ. અને આ બાજુ જો અમારે ઢેબરા છે અને રોનકને હજી મજા હારી થઈ નથી. પછી શું થાય છે બીજું? હા, બીજું શું દુખે છે? પછી એટલું જ દુખે છે. તો કાંઈ નહીં, ચાલો મમ્મી તો દુખાવો શેનો છે ખબર પડવી જોઈએ ને એમ. તાવ તો પરમ દિવસે સારો થઈ ગયો તો પછી શરીર ભાંગે થોડાક દી. તો કાંઈ નહીં, નો ભાવે અને શરીર ભાંગ્યા કરે. સરસ ખાવું નથી ભાવતું છે. હા, સરસ લ્યો. તો ચાલો મસ્ત મજાના ઢેબરા ખાવા માટે. એક દિવસ આવે પછી કોઈ વાતે શરીર લૂઝ પડી જશે. તો ચાલો મસ્ત મજાના ઢેબરા ખાવા માટે. તો જો વાગવામાં આવી રહ્યા છે 8:30 અને બધાએ છે મસ્ત મજાના ઢેબરા ખાઈ લીધા છે અને વધારે પણ બનાવ્યા છે એટલે સવારે પણ આપણે ખાશું. તો આ બાજુ મમ્મી જો પાછી વાટું કરવા માંડ્યા છે. એમને વાટું કરો છે કે કોઈ કીધું છે? દિવાળીના ઓર્ડર હોય જ. નવરા બેઠા હોય તો કરી નાખ્યું. હા, એટલે અહીંયા જો વાટું થાય છે અને આ બાજુ સંજયભાઈ કંઈક લેવા છે. શું લેવા છો? હે, ગાડીનો સામાન. કયો ગાડી? 2 વ્હીલર, 4 વ્હીલ? 2 વ્હીલનો. આ શું છે પણ? એટલે મતલબ સામાન એટલે શું યુઝ થાય? પાઇપ તૂટી ગયો તો. પાઇપ તૂટી, બ્રેક ફેલ થઈ ગઈ હતી. હા. ઓકે, તો આવું કંઈક છે. હાથે ફિટ કરશો? ગેરેજ વાળા પાસે વસ્તુ ન હોય? વસ્તુ ઘરમાં જનરલી ન રાખતા હોય કોઈ બધા. ઓકે. આ સીપીઓ ની બધું બહુ ઓછા રાખતા. તો હાઉ આર યુ ફીલિંગ નાઉ? વસા વળે છે તો હુઈ જાણ ઝૂલો જન કરતા. મેં કીધું નીકળી જાય તો મજા આવે. લીંબુ શરબત પીવું છે?
પીવું નથી. ઓકે, તો એવું છે, કાંઈ નહીં, ચાલો ને. આ બાજુ મારું ફિલ્ટર છે, પાછું ખરાબ થઈ ગયું છે. પેલું જ છેલ્લી વાર હવે કે એમ કહીને 200 રૂપિયા તોય નથી ખરો. હા, નવું જ લઈ લેવું છે કા. તો હું કેટલી વાર ફિલ્ટર રિપેર કરાવ્યું છે. કાંઈ નહોતું નકર એમ થાય કે કંઈક પાવર ડીમ ફૂલ છે એવું કાંઈ નથી જોયું. હા, એમનો હવારે હાલતું હતું ને હવે ઘડીક રહે. ટિફિન કરતી તઈ ચાલતું હતું ને બે લોટા પાણી હતા ને ભેરું એમાં. અને આપણે ગુજરાતીઓ એટલે કેવું ફિક્સ કે કોઈ વસ્તુ ખરાબ થાય તો ડાયરેક્ટ આપણે બોલાવી નહીં, એટલે હાથે રિપેર કરવી. એમ પપ્પા હાથે રિપેર કરે છે. શું થયું છે પપ્પા, શું લાગે છે? લોજક છેડો ફોલ્ટ હશે કોને હું ખોલ તો થઈ જાય રિપેર કે નહીં થાય? એ નિદાન આવે છે. હજી મળ્યો નથી પોઈન્ટ ક્યાં છે એમ ખરાબ થયું છે એમ. ખુદ પપ્પાને ડોક્ટરની જરૂર છે હમણાં. મેદીમાં એ ડોક્ટર પાસે જાય. આજે બોલો જો અહીંયા મસ્ત મસ્ત ખોયલું છે ફિલ્ટર. જો હવે ખબર નહીં ચાલુ થાય કે ન થાય. તો પપ્પાને આપણે એમ પૂછવાનું હતું કે તમારે 2 દી પછી ઓપરેશન કરવાનું છે, તમને એના લગતા કઈ વિચાર આવે છે? બિલકુલ નહીં. કાંઈ વિચાર નથી આવતા કેમ એ કરશે એમ. કેમ બહુ એટલે એવું ન હોય, ધારો કે આપણને જ કીધું હોય તો આપણે કેટલો વિચાર કરવી. બાયું હોય ને એ બહુ વિચાર કરે કે જો મમ્મીને દાડે પૂછવી, હાલો જો હમણાં એનું ઓપરેશનની વાત કરવી તો મમ્મી કહે. તમને વિચાર આવ્યો હતો કે નહીં કેમ કરશે ને શું થાય મારું? મને એમ હતું કે શેની ગાંઠી છે એમ થતું. એમ નહીં, તમને કીધું ઓપરેશન કરવાનું છે પછી. પછી તો ઘણ થોડા કલાક થઈ છે. હા જો બસ ને, જોયું ને, થાય જ ખરું. કેમ થાય એમ કેટલી વાર લાગશે એમ. હા એમ. તો પપ્પાને એવું કઈ વિચાર જ નથી આવતો. આમે આદમીને નો વિચાર આવે, થોડાક સ્ટ્રોંગ જ હોય, બાયું ને બધું હોય. તો કાંઈ નહીં, હવે ફિલ્ટર ખબર નહીં રિપેર થાય કે ન થાય, હવે કાલે ખબર પડે આપણને ફિલ્ટર રિપેર થશે કે નહીં. તો આજે આપણે છે ને એક મસ્ત બેડશીટ ટ્રાય કરી છે, તમે જોવો પહેલા પછી હું તમને કહું. કેમ કે એને છે ને આમ વર્ણવી શકાય નહીં એવી મસ્તની બેડશીટ છે. જો એકદમ એમ લાગે ને ચાદરમાં લાઇટ ગોઠવી હોય એવું લાગે ને. જો આમ લાગે બલ્બ ન હોય, હાટવાળો બલ્બ એવું લાગે. અને ફૂલ સાઇઝ છે, કાપડ મસ્ત છે, 7D પ્રિન્ટ છે અને ચારે બાજુ મસ્ત ખોચાઈ જશે અને કળશની પણ રહેવાની નથી. એકદમ મસ્ત ચાદર છે. જો તમને કેવો લાગ્યો ચાદર? મસ્ત મસ્ત લાગ્યો ને? મને તો ઘડી કેમ છે લાઇટ વાળો છે, અહીં લાઇટ થાય છે લાઇટ થાય છે. પણ એની પ્રિન્ટ એવી ટાઈપની છે ને એટલે ઓરિજિનલ લાઇટ નથી આવતી, એટલે ખોટું તમને એવું ના ભાઈ નક્કી ન હોય, કદાચ લાવી શકે. ઓરિજિનલ નથી પણ ઓરિજિનલ જેવું ઓલું નથી એમ કે હાઉ ડુ. આમ તો એમ જ કોકને એમ પ્રિન્ટ પ્રકારે છે ને એટલે કોકને એમ જ લાગે કે લાઇટિંગ વાળું છે એમ. અને થોડુંક અંધારું થાય ને તોય સમકે. જો આ આપણે દેખો છો, આમ થોડીક ચમક આવે એટલે એને લીધે એમ લાગે કે ઓહ. પણ આમ હાવ અંધારું થઈ જાય પછી લાઇટ ન થાય, ચમક લાગે એમ. આટલો ફરક પડે એમ. એ કરતા બંધમાં સારું લાગે જો લાઇટ કરતા. જો આ લાઇટ વાળું છે ને બંધમાં એકદમ પરફેક્ટ શું કહેવાય શોર્ટ આવ્યો હોય ને એવું લાગે. મસ્તની છે. અત્યાર સુધી મને એમ થાય કેમ ખબર નથી આવી બેડશીટની. તને ઘણી નથી ખબર. બીજી વાર રિપીટ. કાંઈ વાંધો નહીં, ચાલો. જો બેડશીટ ગમી હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને લિંક આની છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો. વાગવામાં આવી રહ્યા છે 9:30, એટલે 9:15 જેવો ટાઈમ થયો છે અને અત્યારે જ મેં હેર વોશ કરી નાખ્યા છે. કેમ કે કાલે સવારે વહેલું જવાનું છે, 6 વાગે તો ઘરેથી આપણે નીકળી જવાનું છે. એટલે સવારે કોઈ પણ ટાઈમ મળે નહીં એટલે કપડાં કાઢી નાખ્યા છે અને હેર વોશ કરી નાખ્યા છે. અને આજનો દિવસ છે ને બહુ સામાન્ય હતું. બ્લોગ ઉપર તમને ખબર પડી જ ગઈ હશે, કારણ કે બધાના જીવનમાં બધા દિવસો સરખા ન હોય. કોઈ દિવસ વધુ ઇન્ટરેસ્ટિંગ હોય, કોઈ દિવસ વધુ ઉત્સાહ હોય, કોઈ દિવસ થોડાક દુઃખી હોય, એ ટાઈપનું બધું હોય. તો એવું છે. અને આ બાજુ રોનક પણ હમણાં વહેલા સૂઈ જાય છે. આમ તો અમે વહેલા સૂઈ છીએ પણ હમણાં થોડાક વધારે વહેલા સૂઈ જાય છે, મજા નથી એટલા માટે. તો એકની કોમેન્ટ આવી હતી કે રાધિકાબેન તમે કે હેર ઓઇલિંગ કરો ને ત્યારે કે અમને જરાક બતાવજો તમે કયું તેલ યુઝ કરો ને એવી રીતના એમ. પણ હું છે ને ઘણા ટાઈમથી તેલ માથામાં નાખતી જ નથી, કારણ કે હું તેલ નથી નાખતી ને તોય જેમ કે ધારો કે આજે મેં હેર વોશ કર્યા છે તો 2 દિવસ પછી એવું જ લાગે કે જાણે મેં તેલ ન નાખ્યું હોય એમ. એટલે મારું જે માથું છે ને થોડુંક ઓઇલી છે. કેમ ઘણાની સ્કિન ઓઇલી હોય
એ રીતે મારું સ્કાલ્પ છે ને એ પણ થોડુંક ઓઇલી છે, એટલે હું કોઈ પણ પ્રકારનું તેલ નથી નાખતી. પછી શિયાળો હોય ને ત્યારે ડ્રાય થઈ જાય, આમ અડો ને એટલે એમ લાગે ઓહો કેટલું આમ ઓલું છે, ડ્રાય લાગે એમ. ત્યારે હું તેલ નાખું. ત્યારે હું કયું તેલ નાખું? આમળાનું અને કોકોનટ નાળિયેરનું જે તેલ આવે છે ને એ બે જ તેલનો યુઝ કરવું છે, બાકી આપણે એવો કંઈ યુઝ નથી કરતા. અને શેમ્પૂમાં એક જ શેમ્પૂ ક્લિનિક પ્લસનું, પછી નો માસ્ક, નો કન્ડિશનર, નથિંગ. તો એવું છે. તો કાંઈ નહીં, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો એન્ડ કરીએ ને એ પહેલાં તમને નાનકડો એવો કોયડો પૂછું છું, જવાબ આવડે ને તો તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે પગ વગર હું દોડી શકું છું, આંખ વગર હું રડી શકું છું ને કોઈ મને પકડી શકતું નથી, બોલો હું કોણ છું? તો તમને જો આ ઉખાણાનો કોયડાનો જવાબ આવડે ને તમે જરૂરથી કોમેન્ટ કરજો. આ સાથે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.